નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસમાં જે ભરતી પડી છે એ ભરતીની આપણે આજે ડીપમાં ડિસ્કશન કરીશું. તો ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજે એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા 2109 બિન હથિયારી કોન્સ્ટેબલ તેમજ 32 પ્રોસિક્યુશન કમ કાયદેસર અધિકારીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ભરતીમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે. હાલમાં ભરતી પ્રક્રિયાની તૈયારીઓ ચાલી રહી છે. સંપૂર્ણ ભરતી નોટિફિકેશન જાહેર થયા બાદ અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો તમે ગુજરાત પોલીસમાં કારકિર્દી બનાવવા માગતા હોય તો આ ભરતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાઓની. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ જેવી સંવેદનશીલ શાખાઓમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ ચિંતા વ્યક્ત મુક્ત કરી છે. મિત્રો, કોર્ટનું માનવું છે કે આવી શાખાઓમાં અત્યંત અનુભવી અને જવાબદાર અધિકારીઓની જરૂર હોય છે. જો લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પર આધાર રાખવામાં આવે તો માહિતી સુરક્ષા અને તપાસની ગુણવત્તા પર અસર પડી શકે છે. આ સમગ્ર મુદ્દાઓ શું ઓટોમેટ પિટિશન દરમિયાન સરસામાં આવ્યો હતો. આ પિટિશન સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2009માં આવેલા માર્ગદર્શકો પાલન અંગે દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે પોલીસ વિભાગમાં જરૂરી જગ્યાઓ સમયસર ભરવી, તાલીમમાં સુધારો કરવો, વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રાખવાની પણ જાહેરાત કરી છે. મહત્વના મુદ્દાઓ મિત્ર એ છે કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શકો મુજબ પોલીસ વિભાગના અનેક મહત્વપૂર્ણ સુધારાઓ કરવાની જરૂર પણ અપીલ કરી છે. તો એ મહત્વના મુદ્દાઓ ક્યાં છે? તેમાં પોલીસ ફરિયાદ નિવારણ વ્યવસ્થા સ્થાપના કરવી, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવી, પોલીસ કર્મચારીઓને આધુનિક તાલીમ આપવી, વસ્તીના પ્રમાણે પોલીસનીઓની ભરતી કરવી, પોલીસના કામમાં નકલો નક્કી કરવા, તોફાનો અને જાહેર મિલકતને નુકસાનથી બચાવવા માટે યોગ્ય આયોજન કરવું, જાહેર કાર્યક્રમો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવી, સુપ્રીમ કોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવું અને જરૂર હોય ત્યાં પોલીસ પરવાનગી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ પગલાંઓનો મુખ્ય હેતુ પોલીસ તંત્રને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદારી બનાવવાનો છે. અને લાસ્ટમાં મિત્રો, જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર આપજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ ભરતી વિશે જાણી શકે. જો આ ભરતી અંગે તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂરથી જણાવજો. અને આવી જ સરકારી ભરતી, પરીક્ષા અને શિક્ષણ સંબંધી સાચી અને ઝડપી માહિતી મેળવવા માટે સારથી ડિજિટલ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અથવા બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. એકવાર ફરીથી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.